નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર વદ 11 સોમવાર, તારીખ 13/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:15 શરૂ થશે અને બપોરે 1:05 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 7:56 થી શરૂ થશે અને સવારે 9:30 સુધી આ રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોને સાથે રાખીને ચાલશો તો જીવન જીવવાનું સહેલું થઈ જશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો વડીલોનું માન સન્માન જાળવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવીએ મહેનતના પસીનાથી એટલા બધા પલળી જવું જોઈએ કે ગરમ હવા પણ ઠંડી લાગે. આ વાત જે વ્યક્તિ સમજી જાય ને એને જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. મિત્રો, ખાટી આંબલીના ચીચોકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈને પણ સલાહ આપો ને તો સમજી વિચારીને આપજો. કારણ જીવનમાં જેને સલાહની સૌથી વધુ જરૂર હોય ને એને સલાહ ક્યારેય ગમતી નથી. તો સમજી વિચારીને કોઈને પણ સલાહ આપવી જરૂરી. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે ખોટા અવિચારી ખર્ચાઓ ટાળીને પોતાની બચત જાળવવાની જરૂરિયાત દેખાય. આજે કોઈ નાનકડું શુભ કાર્ય તમે કરી શકો છો અને આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે નાણાકીય ખર્ચ વધી ન જાય એની સાવધાની અવશ્ય રાખજો. આજે વાણીનો કંટ્રોલ આપણે ગુમાવવાનો નથી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે છે ને તમે થોડી વધુ મહેનત કરો, કારણ કે આજે તમારે તમારી કાર્યકુશળતાને વધારવાની છે. તો મતલબ કંઈક શીખવાનું છે, શીખીને એનો અમલ કરવાનો છે. આજે કદાચ કોઈ નાનકડા પ્રવાસ પર્યટનનું આયોજન પણ તમે કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે વાણીમાં સંયમ રાખવાનું છે. આજે વાણી પરનો સંયમ ગુમાવવાનો નથી. આજે તમારું પારિવારિક વાતાવરણ થોડું દોડાતું લાગે છે, પણ તમારે વાણીનો કંટ્રોલ ગુમાવ્યા વગર અને નિયંત્રિત કરવાનું છે. આજે કોઈ પ્રવાસ પર્યટનનું આયોજન તમે કરી શકો છો. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાની નથી. આજે પેલી કહેવત છે ને, ઉજળું એટલું દૂધ, એવું સમજીને કામ નથી કરવાનું. દરેક વસ્તુઓની, વ્યક્તિઓની ઓળખ કરીને આગળ ચાલજો. આજે પોતાના જીવનને સ્થિર કરવા માટે અમુક યોગ્ય પગલાઓ યોગ્ય સમયે લેવા પડશે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે દિવસ સારો છે, પણ થોડુંક સમજીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. આજે કોઈ પણ જગ્યા પર આર્થિક રોકાણ કરો તો સાવચેતી રાખીને કરવું જરૂરી. આજે અતિ ભાવુકતા, વધુ પડતા લાગણીશીલ નહીં થતા. આજનો શુભ રંગ આછો લાલ. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો.
તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળા આજે કોઈ નાનકડું સાહસ કરી શકે છે, સાહસથી સફળતા મેળવી શકે છે. આજે કોઈક નવું કાર્ય તમે શરૂ કરી શકો છો, એમાં પણ તમારે સાહસ કરવું પડે. પણ મિત્રો, સાહસથી સફળતા જે તમને ખબર છે અને સાહસ કરીને તમે આગળ આજે વધવાના જ છો. આજે નાની મોટી અડચણ તમે તમારામાં રહેલી ચતુરાઈથી પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે ઋતુગત બીમારીથી બચીને ચાલશો તો સામાજિક કામોને પણ તમે આગળ વધારી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ વાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે બપોર પછી કંઈક નવા સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ પણ કાર્યમાં પૈસા રોકતા પહેલા 2 વખત વિચારીને આગળ ચાલજો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિ વાળાએ આજે નોકરીમાં ધ્યાન રાખવાનું છે. આજે ઘણા લાંબા સમયથી જે વિખવાદ ચાલી રહ્યો છે એનું નિવારણ કરવું આજે તમારા માટે જરૂરી. અને મિત્રો, આજે ગેરસમજથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિ વાળાએ આજે કુટુંબનો સુમેળ સાધીને રાખવાનો છે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા ઉમેરાતી દેખાય. આજે માલ મિલકત અંગેના પ્રશ્નોમાં પણ તમને અનુકૂળ વાતાવરણ મળતું દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિ વાળાને આજે સામાજિક કાર્યોમાં સફળતા મળતી દેખાય. આજે વૈચારિક મતભેદોથી દૂર રહેશો તો ચોક્કસ ફાયદો થાય. આજે કાર્યક્ષેત્રમાં સારો ફાયદો થાય એવા નક્કર પગલાં તમે લઈ શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.